આપણે જોઈશું મલ્ટી એસેટ એલોકેશન ફંડ. હાઇબ્રિડ ફંડની અંદર એક કેટેગરી આવે છે મલ્ટી એસેટ ફંડ. આ મલ્ટી એસેટ ફંડમાં તમારું જે રોકાણ છે એ ઇક્વિટી, ડેબ, ગોલ્ડ એન્ડ સિલ્વર અને ફોરેન ઇક્વિટીમાં થાય છે. એટલે કે તમારી જે એસેટ છે એનું અલગ અલગ ડિવાઈડ થઈ જાય છે, એલોકેશન થઈ જાય છે. આનાથી તમારું રિસ્ક ઘટી જાય છે. તો આ જે મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે એમાં આપણે ફંડ બજાર દ્વારા કઈ રીતે રોકાણ કરી શકીએ તે આજે જોઈશું. આપણે જોઈશું મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં ફંડ બજાર એપ્લિકેશન દ્વારા કઈ રીતે પરચેસ કરી શકાય. પરચેસ એટલે લમસમ એક સાથે, એસઆઈપી ની વાત નથી, પણ લમસમ. તો પેલા ડેશબોર્ડ ઓપન થઈ જાય એટલે અહીંયા ઓપ્શન આવે છે પરચેસ, એસઆઈપી, એસટીપી, સ્વિચ, રિડમ્પશન અને એસડબલ્યુપી. આપણે પરચેસ કરવાનું છે એટલે પરચેસ ઉપર ક્લિક કરવાનું છે અને જે નામમાં ઇન્વેસ્ટ કરવાનું હોય એ નામ ઉપર ક્લિક કરવાનું છે. નામ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા ફંડ આવી જશે લાઈનમાં. પણ આપણે ફંડ શોધવો છે તો કાર્ટની બાજુમાં વચ્ચેનું જે 3 લાઇનિંગ છે એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને ઓલ ફંડ્સ આવશે. હવે અહીંયા આપણે જે ફંડ લેવો હોય એ ફંડનું નામ લખવાનું છે. આપણે નામ લખી દીધું. હવે નેચરમાં હાઇબ્રિડ આવશે. એસેટ એલોકેશન ફંડ હાઇબ્રિડમાં આવે એટલે હાઇબ્રિડ સિલેક્ટ કરવાનું છે અને મલ્ટી એસેટ એલોકેશન સબ નેચરમાં મલ્ટી એસેટ એલોકેશન. આ આપણે ચાલુ જે ફંડ હોય એમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરવું એની વાત કરી રહ્યા છીએ. ગ્રોથ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને પછી સીધું એપ્લાય નું બટન દબાવી દેવાનું. જેવું એપ્લાય કરશો એટલે ફંડનું નામ આવી જશે. અહીંયા આ નામ આવી ગયું. એ ફંડમાં મિનિમમ કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી શકાય એ આવી ગઈ અને અહીંયા કાર્ટ બ્લુ કલરનું કાર્ટનું બટન છે એ બટન ક્લિક કર્યું. જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને ફોલિયો, એમાં ન્યૂ ફોલિયો સિલેક્ટ કરવાનું અને કેટલી અમાઉન્ટ તમારે ઇન્વેસ્ટ કરવી છે કે તમે 5,000, 10,000, 25,000, 50,000, લાખ જે કરવી હોય તમે કરી શકો છો. અને એડ ટુ કાર્ટ બટન દબાવવાનું છે. જેવું દબાવશો એટલે જમણી સાઈડ કાર્ટમાં એક આવી ગયો ઓરેન્જ કલર એટલે કેસરી કલરનો એકડો આવી ગયો, ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કરીશો એટલે ફરીથી તમને પૂછશે કે તમારે કેટલા રૂપિયા એમાઉન્ટ કરવાની છે, કઈ બેંકમાંથી કટ થશે અને ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરી કન્ટિન્યુ દબાવશું. જેવું કન્ટિન્યુ દબાવશું એટલે તમને પેમેન્ટ મોડ પૂછશે. નેટ બેન્કિંગ, ઈઝી પે, યુપીઆઈ, એનઈએફટી. આપણે ઈઝી પે યુઝ કરીશું. ઈઝી પે કરી અને સ્ટેટ બેંક ઉપર ક્લિક કરશું. ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરી અને મેક પેમેન્ટ. જેવું મેક પેમેન્ટ કરીશું એટલે અહીંયા ઓટીપી આવશે. હવે આપણે ઓટીપી નાખવાનો રહેશે. કન્ફર્મ ઓટીપી નું બટન દબાવવાનું છે. જેવું બટન દબાવશો એટલે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી આ રીતે મેસેજ આવી જશે એટલે આ આપણું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું. આવતીકાલે આપણા એકાઉન્ટમાંથી આ પેમેન્ટ કટ થઈ જશે. તો આ હતું આપણે મલ્ટી એસેટ એલોકેશન ફંડ કઈ રીતે બાય કરી શકાય. અને આ મલ્ટી એસેટ એલોકેશનમાં ઇક્વિટી, ડેબ, ગોલ્ડ, સિલ્વર અને ફોરેન ઇક્વિટી આ બધાની અંદર આ ઇન્વેસ્ટ કરે છે. એટલે તમારી જે એસેટ છે એનું વ્યવસ્થિત એલોકેશન થઈ જશે.